ભાવનગરની આન બાન અને શાન કહેવાતું યશવંતરાય નાટ્યગૃહ ફાયર એનઓસીના અભાવે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે। તંત્રએ લાખો કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન તો કરાવ્યું, પરંતુ અતિ મહત્વની ફાયર સેફટી લગાવવાનું જ તંત્ર ભૂલી ગયું। માર્ગ મકાન વિભાગે એનઓસી મેળવવા ફાઇલ મોકલી બે વાર પ્રયત્નો કર્યા, પરંતુ પૂરતા સાધનો ન હોવાને કારણે તપાસ બાદ નાટ્યગૃહને એનઓસી આપવાની ફાયર વિભાગે સ્પષ્ટ ના પાડી દીધી। ફાયર સેફટીની ગાઈડલાઈનનો અમલ કરી પૂરતા સાધનો લાગી ગયા બાદ જ એનઓસી મળશે તેવું ફાયર વિભાગનું કહેવું છે। રાજકોટના આગકાંડ બાદ એસઓપીનો અમલ થતા નાટ્યગૃહ બંધ કરવાની નોબત આવી હતી, જે આજની તારીખમાં પણ બંધ જ છે। ફાયર ડિપાર્ટમેન્ટે ઇન્સ્પેક્શન કર્યું હતું, એમાં થોડી એને ચેન્જ કરવાની જરૂરિયાત લાગી, એટલે એણે જે સૂચનાઓ આપી એ પ્રમાણેની સૂચનાની અમલવારી કરીને વાયરિંગની બદલવાની કામગીરી આવી છે, ઘણા એના બીજા ઇન્સ્ટ્રુમેન્ટ બદલવાની વાત આવી છે, પેનલ બદલવાની વાત આવી છે, એટલે એ બધું બદલવાની કામગીરી ચાલુ છે। અને આ બધી વસ્તુનું કારણ કે પહેલાં જ્યારે એસ્ટિમેટ બનેલો હતો એમાં અમુક કામગીરી રહી ગઈ હતી, એ કામગીરી તરત રહે। જ્યાં પૂર્તતા ન થાય ત્યાં સુધી અમે એનઓસી આપી શકીએ એમ નથી। હાઇડ્રન્ટ પોઈન્ટ લગાવવાના છે, જોકી પંપ નથી, એ જોકી પંપ લગાવવાનો છે, જનરેટર બેકઅપની એક ક્વેરી છે, બરાબર, એક બે નાની ક્વેરી છે, એમ 3-4 ક્વેરી છે। એ ક્વેરી ક્લિયર કરવી હોય તો 3-1 દિવસનો સમય છે, 3 દિવસમાં કમ્પ્લીટ થઈ શકે એમ છે। અમે એની એનઓસી 2 વાર અટકાવેલી છે। સહપ્રાયોજક છે